કન્ફ્યુઝ છો કે ઘર મિલ્ટનમાં લેવું કે ઓકવિલમાં? Let's compare it with numbers today. This is the Smart Buy series where we focus on data. Episode 2, Milton versus Oakville. Let's focus on price first. Based on recent MLS data, Milton my average home price around 990,000 છે અને Oakville માં around 1.2 million, which is roughly 18 to 22% વધારે છે મિલ્ટન કરતા. હવે વાત કરીએ પોપ્યુલેશનની, તો મિલ્ટનની પોપ્યુલેશન is around 162,000 અને ગ્રોથ રિસન્ટ યરમાં જ બહુ થયો છે અને ઓકવિલની પોપ્યુલેશન ઇઝ અરાઉન્ડ 213,000 છે. અગર જોબ માર્કેટની વાત કરીએ તો અકોર્ડિંગ ટુ 2023 ડેટા મિલ્ટનમાં અરાઉન્ડ 38,000 ટોટલ જોબ્સ છે, મોર ફોકસ્ડ ઓન ઇન્ડસ્ટ્રીયલ, લોજિસ્ટિક અને લેબર જોબ્સ. અને ઓકવિલમાં અરાઉન્ડ 95,000 જોબ્સ છે, મોર લાઇક પ્રોફેશનલ એન્ડ સર્વિસ જોબ્સ ઇન્ક્લુડિંગ ઓટો પ્રોડક્શન. હવે હાઉસિંગ માર્કેટની વાત કરીએ તો મિલ્ટન અને ઓકવિલ બંને સિટીમાં ન્યૂ લિસ્ટિંગ્સ યર ઓવર યર રફલી 10 to 15% વધ્યા છે અને મિલ્ટનમાં એવરેજ ડેઝ ઓન માર્કેટ અરાઉન્ડ 35 to 40 ડેઝ છે અને ઓકવિલમાં રફલી 40 to 45 ડેઝ. ડેઝ ઓન માર્કેટ મીન્સ યુઝ્યુઅલી લિસ્ટિંગ માર્કેટમાં એટલા ડેઝ રહે છે બિફોર સેલિંગ, એટલે બંને સિટીમાં બાયર્સ પાસે આજે વધારે ઓપ્શન્સ છે, વધારે ટાઈમ અને ડિસિઝન લેવા માટે પ્રેશર ઓછું છે. હવે બોલો તમારા માટે ક્યાં જોવું છે ઘર? And if you are still confused to decide, તો comment કરો buy and I will help you out. And don't forget to share it with someone who may need it.